નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર 6 અને 7 જોઈશું। તો જુઓ, પહેલાં આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ। તો જુઓ, પ્રશ્ન નંબર 6 આપેલું છે કે વર્ગ પરીક્ષામાં +3 દરેક સાચા જવાબ માટે અને -2 દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો કોઈ એક પણ ગુણ આપવામાં આવતો નથી। કે પરીક્ષા છે જેમાં સાચો જવાબ તમે લખો તો તમને +3 એટલે 3 ગુણ મળે છે અને જો ખોટા જવાબ હોય તો -2 એટલે કે તમારે ઋણ માર્કિંગ થાય છે, તમારા 2 માર્ક કપાય છે અને સાચા જવાબમાં 3 માર્ક ઉમેરાય છે। અને તમે જો જવાબ ના લખ્યો હોય તો તમારા 0 ગુણ આવે છે। તો આપણે કહેવાનું છે ગુણ આપવામાં આવતો નથી। તેમાં જુઓ, પહેલો પ્રશ્ન છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય અને તો તેના કેટલા જવાબો ખોટા છે। કે રાધિકાને 20 ગુણ મેળવ્યા છે અને એના સાચા કેટલા જવાબ છે? 12 સાચા જવાબ છે। તો આપણે શું શોધવાનું છે કે એણે કેટલા ખોટા જવાબ લખ્યા? તો આપણે ખોટા જવાબ શોધવાના છે। પછી બીજો પ્રશ્ન છે કે મોહિની આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા જો કે તેના 7 સાચા જવાબો હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા? કે મોહિનીને કેટલા આવ્યા? -5 આવ્યા, એમાંથી એના કેટલા જવાબ સાચા હતા? 7 સાચા જવાબ હતા, તો એને ખોટા કેટલા હતા એ આપણે કહેવાનું છે। તો પહેલાં આપણે પહેલા દાખલાનું કરીએ। તો જુઓ, પહેલું આપેલું છે રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા? 20 ગુણ મેળવ્યા। પહેલાં તો આપણે લખીએ કે સાચા જવાબ માટે મળતા ગુણ બરાબર કેટલા મળે છે? સાચા જવાબ માટે +3 અને પછી આપણે શું લખશું કે ખોટા જવાબ માટે મળતા ગુણ। તો ખોટા જવાબ માટે મળતા ગુણ, તો ખોટા જવાબ માટે કેટલા ગુણ મળે છે? -2। હવે જુઓ, એમાં આપણે જોઈએ કે રાધિકાને 20 ગુણ મેળવ્યા, તો આપણે લખશું કે રાધિકાએ મેળવેલ ગુણ બરાબર કેટલા છે? 20। રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા? 20 ગુણ મેળવ્યા। હવે પછી રાધિકાએ જવાબ કેટલા સાચા હતા? તો તેના સાચા જવાબોની સંખ્યા, તેના કેટલા સાચા જવાબ ની સંખ્યા, સાચા જવાબોની સંખ્યા તો કેટલી હતી? સાચા જવાબોની સંખ્યા આવેના 12 કેટલા? 12 સાચા જવાબ હતા અને આપણે શું શોધવાનું છે? ખોટા જવાબની સંખ્યા। એના સાચા જવાબ કેટલા હતા? 12, પણ એને કેટલા ગુણ મળ્યા? તો પહેલાં આપણે શોધશું કે એના 12 સાચા ગુણના એને કુલ કેટલા, 12 સાચા જવાબના એને કુલ કેટલા ગુણ મળ્યા? તો 12 સાચા જવાબના ગુણ બરાબર, કેમ કે આપણને એ કીધેલું છે કે 12 જવાબ એને સાચા લખ્યા છે, એને કેટલા ગુણ મળ્યા છે આપણે શોધવાનું, કેમ કે એક સાચા જવાબનો 3 ગુણ છે। તો 12 સાચા જવાબના કેટલા ગુણ હોય? તો આપણે શું કરશું? એક સાચા જવાબના 3, તો 12ના કેટલા થાય? એના માટે આપણે 12 × 3 કરશું। 12 સાચા જવાબ છે, બધાના જ કેટલા ગુણ છે? 3 ગુણ, એટલે આપણે એને 3 સાથે ગુણાકાર કરશું। હવે 12 તેરી કેટલા થશે? 36 થશે। તો આપણે શું લખશું? 36 ગુણ। તેને સાચા જવાબના કેટલા ગુણ મળ્યા? 36 ગુણ। હવે આપણે શું શોધવાનું છે? ખોટા જવાબના ગુણ। તો ખોટા જવાબના ગુણ, તો આપણને ખબર છે કે ખોટા જવાબના ગુણ શું થાય છે? માઇનસ થાય છે। માઇનસ થાય છે એટલે આપણે શું કરશું કે 36માંથી આપણે 20 બાદ કરીએ, કેમ કે આપણને 36 એને કેટલા છે કે 36 એને સાચા મળ્યા છે અને એના કુલ ગુણ હતા 20, તો 36માંથી 20 જાય એટલા ગુણ એટલા એના કપાણા હોય, કેટલા 36 સાચામાંથી એના કેટલા માર્ક કપાણા એટલા એના ખોટા ગુણ થાય। તો 36માંથી 20 જાય તો કેટલા વધે? 16। કેટલા વધશે? 16 વધશે। તો હવે આ 16 શું થયા? ગુણ થયા, પણ આપણે શું શોધવાનું છે? કુલ કેટલા ખોટા જવાબ લખ્યા? તો ખોટા જવાબની સંખ્યા બરાબર ખોટા જવાબની સંખ્યા। તો આપણે શું ખોટા જવાબની સંખ્યા ગોતવી છે? તો આપણે શું કરશું? 16 ના છેદમાં 2, 16 ભાગ્યા
2, કેમ કે એક ખોટા જવાબને કેટલા છે 2 માર્ક કપાય, તો એવા 16 ખોટા જવાબ 16 ગુણ એના કપાણા છે, તો ખોટા જવાબ કેટલા હશે? એના 36માંથી કેટલા 16 ગુણ કપાણા, તો એમાંથી તેના ખોટા જવાબ કેટલા છે આપણે જોવાનું છે. તો 16 ભાગ્યા 2 કરીએ, તો 16માંથી 16 ભાગ્યા 2 કરીએ તો 8 દુ 16 થાય, 16 કટ થઈ જશે, 2 કટ થઈ જશે, શું વધ્યું? 8 વધ્યા. તો આપણે ખોટા જવાબની સંખ્યા કેટલી મળી ગઈ? 8. તો આપણો આ જવાબ આવ્યો કે રાધિકાએ 8 જવાબો, આપણે લખશું કે રાધિકાએ 8 જવાબો ખોટા આપ્યા. ફરીથી એકવાર જોઈ લઈએ કે શું કર્યું. આપણને શું કીધેલું હતું? રાધિકાએ 20 ગુણ મેળવ્યા હતા, તેમાંથી એના 12 સાચા જવાબ હતા, તો એના સાચા જવાબના આપણે પહેલા ગુણ મેળવીએ, એટલે એને 36 ગુણ સાચા જવાબમાંથી મળ્યા હતા. એના કુલ ગુણ કેટલા છે? 20 છે, એટલે આપણે 36માંથી શું કરશું? 20 બાદ કરીશું, એટલે આપણને એના ખોટા જવાબના ગુણ મળે. ખોટા જવાબના ગુણ કેટલા મળ્યા? 16. આ 16 શું હતા? ખોટા જવાબના ગુણ હતા, પણ આપણે શું શોધવાનું હતું? કેટલા ખોટા જવાબ છે. તો એક ખોટા જવાબે 2 ગુણ કપાતા હતા, તો 16 ગુણે કેટલા જવાબ હોય? તો આપણે ભાગ્યા 2 કરશું, તો આપણે શું જવાબ મળ્યો? 8. તો રાધિકાના કેટલા જવાબ ખોટા હશે? 8 જવાબ ખોટા હશે. હવે જો આપણે બીજું જોઈએ. બીજું શું આપેલું છે કે મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. જો તેના 7 જવાબ સાચા છે તો તેણે કુલ કેટલા ખોટા જવાબો લખ્યા? તો આ પણ ઉપર ગણ્યું તો એના જેવો જ છે, સેમ ટુ સેમ એવી જ રીતે ગણવાનો છે કે જુઓ, મોહિનીએ મેળવેલ કુલ ગુણ કેટલા મેળવ્યા હતા? મોહિનીએ મેળવેલ કુલ ગુણ બરાબર એણે કેટલા મેળવ્યા? -5 ગુણ મેળવ્યા, અને એના સાચા જવાબ કેટલા હતા? 7 હતા. તો આપણે લખશું કે મોહિનીએ લખેલ સાચા જવાબ બરાબર કેટલા સાચા જવાબ લખ્યા હતા? 7 લખ્યા હતા, તો આપણે 7 લખશું. હવે તેના સાચા જવાબના ગુણ, તો સાચા જવાબના ગુણ કે એને 7 સાચા જવાબ લખ્યા, તો એને કેટલા ગુણ મળ્યા? તો એક સાચા જવાબના આપણે ઉપર લખ્યું, તો એક સાચા જવાબના કેટલા ગુણ મળે છે? 3 ગુણ મળે છે. તો 7 સાચા જવાબના એટલે 7 ગુણ્યા 3 બરાબર કેટલા ગુણ મળશે એને? 21 ગુણ. એને સાચા જવાબના કેટલા ગુણ મળ્યા? 21 ગુણ. હવે આપણે ખોટા જવાબના ગુણ શોધવાના છે. તો ખોટા જવાબના ગુણ બરાબર, તો આપણે આગલા દાખલામાં કર્યું તો એવી રીતે કે આપણને જે કુલ ગુણ આપેલા છે આપણને જે કુલ ગુણ આપેલા છે એમાંથી આપણને જેટલા સાચા જવાબના ગુણ મળ્યા એમાંથી આપણે કુલ ગુણ માઇનસ કરશું, એટલે 21માંથી આપણે -5 કરશું. તો 21માંથી -5 જાય તો 21 આ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે, એટલે 21 + 5 તો શું આવશે? 26. એટલે એને કુલ કેટલા ગુણ મેળવ્યા? 26 ખોટા ગુણ છે, એટલે એમાંથી એને 26 માર્ક કપાણા. તો હવે આપણે શું કરશું કે આ 26 એના ખોટા જવાબના ગુણ છે, પણ આપણે શું શોધવાનું છે? ખોટા જવાબની સંખ્યા. તો લખશું કે ખોટા જવાબની સંખ્યા બરાબર, ખોટા જવાબની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? આપણે ઉપર કર્યું તો એમ, ખોટા જવાબના ગુણ કેટલા હતા? 2 હતા, એમાંથી 26 ભાગ્યા 2 કરશું. 2 માર્ક કપાય એટલે આપણે 2 કરશું. તો હવે 13 દુ 26 થાય એટલે 26 કટ થઈ જશે, આ 2 અને આ 2 કટ થઈ જશે, એટલે શું વધશે? 13. તો ખોટા જવાબના આપણને કેટલી સંખ્યા મળી ગઈ? 13. તો આપણો આ જવાબ આવશે. તો આપણે અહીં લખી દઈએ કે મોહિનીએ 13 ખોટા જવાબો આપ્યા. જવાબ શું આવશે? મોહિનીએ 13 ખોટા જવાબ આપ્યા. તો આપણા પહેલાનો જવાબ આવશે રાધિકાએ 8 ખોટા જવાબ આવ્યા, અને બીજાનો જવાબ આવશે 13. તો આ પહેલો જવાબ આવ્યો અને આ બીજો જવાબ આવ્યો. હવે જુઓ, 7મો પ્રશ્ન આપેલો છે કે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેની કુલ કેટલો સમય લાગશે? કે 6
6 મીટર ઉતરે છે, 1 મિનિટમાં તે 6 મીટર નીચે ઉતરે છે, તો 10 મીટર ઉપરથી એને -350 મીટર સુધી પહોંચતા કુલ કેટલો સમય લાગશે? તો આપણે પહેલાં લખી લઈએ કે લિફ્ટનું સ્થાન, અત્યારે લિફ્ટ ક્યાં રહેલી છે? લિફ્ટનું સ્થાન, તો લિફ્ટનું સ્થાન કેટલું છે? 10 મીટર છે, અથવા તો લિફ્ટનું પ્રારંભિક સ્થાન લખો તો પણ ચાલે, લિફ્ટનું સ્થાન લખો તો પણ ચાલે. લિફ્ટનું સ્થાન કેટલું છે? 10 મીટર. અને પછી લિફ્ટનું અંતિમ સ્થાન, લિફ્ટનું અંતિમ સ્થાન, તો લિફ્ટનું અંતિમ સ્થાન કેટલું થશે? -350 મીટર. પ્રારંભિક સ્થાન 10 મીટર હતું અને અંતિમ સ્થાન -350 મીટર. તો હવે આપણે શું ગોતશું કે લિફ્ટે કેટલું અંતર કાપ્યું, કેમ કે આપણને 10 થી 350 સુધી કેટલું અંતર કાપ્યું એ આપણે શોધશું. અને પછી આપણે શોધશું કે 1 મિનિટમાં 6 મીટર નીચે થાય તો કેટલી મિનિટ લાગશે એને માઇનસ જેટલું અંતર મળશે આપણને એટલું અંતર કાપવા એને તે કેટલો સમય લાગશે એ આપણે શોધશું. તો પહેલાં આપણે અંતર શોધીએ. તો લિફ્ટે કાપેલું કુલ અંતર, લિફ્ટે કાપેલું કુલ અંતર બરાબર, હવે અંતર શોધવું હોય તો આપણે શું કરવાનું? આ મોટી સંખ્યા 10 છે, એ 10માંથી -350 બાદ કરવાના. તો 10માંથી એ -350 બાદ કરીએ તો અહીં જુઓ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, એટલે 10 + 350 મીટર. હવે 10 ને 350 કેટલા થાય? તો 350, 50 ને 10 60, એટલે 360 મીટર. તો કુલ અંતર કેટલું થશે? લિફ્ટે કાપેલું કુલ અંતર 360 મીટર. લિફ્ટ કેટલું અંતર કાપે છે? 360 મીટર. હવે જોવો તો એણે લિફ્ટે 1 મિનિટમાં, હવે આપણને ઉપર આપેલું હતું કે પ્રતિ મિનિટ 6 મીટર અંતર કાપે છે, પ્રતિ મિનિટ 6 મીટર અંતર કાપે છે. તો 1 મિનિટમાં તે લિફ્ટ 6 મીટર અંતર કાપે છે. કે 1 મિનિટમાં 6 મીટર અંતર કાપે છે. તો આપણે લખશું કે 6 મીટર બરાબર 1 મિનિટ. તો આ કેટલા મીટર છે? 360 મીટર કેટલી મિનિટમાં કાપશે એ આપણે અહીંયા શોધવાનું છે. કે 6 મીટર 1 મિનિટમાં કાપે છે તો 360 મીટર કેટલી મિનિટમાં કાપશે? તો આપણે શું કરીએ? ચોકડી ગુણાકાર કરીએ કે 360 ગુણ્યા 1 કરવાનું ભાગ્યા 6, અથવા તો તમે 360 ભાગ્યા 6 સીધું કરી નાખો તો પણ ચાલે. તો હવે જુઓ 360 ભાગ્યા 6 કરીએ તો 6 6 36, પણ અહીં પાછળ 0 છે એટલે 6 ની 1 6 ની પાછળ 0 લગાડી દે એટલે 60 ગુણ્યા 6 કેટલા થાય? 360 થાય. તો આ 360 કપાઈ જશે, આ 6 કટ થઈ જશે, તો વધ્યું શું? 60 મિનિટ. શું આવશે આપણો જવાબ? 60 મિનિટ. કેટલો સમય લાગશે? 60 મિનિટ. હવે આપણે તમે 60 મિનિટને આપણે કલાક પણ કહી શકીએ તો આપણે શું લખશું? 1 કલાક. 60 મિનિટ લખો તો પણ ચાલે અને 1 કલાક લખો તો પણ ચાલે. બંને જવાબ સાચા જ કહેવાય. તો આપણે શું લખશું કે લિફ્ટને 10 મીટરથી -350 મીટર સુધી જતા કુલ કેટલો સમય લાગશે? કુલ 1 કલાક લાગશે. તો આપણા સાતમા પ્રશ્નનો જવાબ શું આવશે? 7 કલાક. તો અહીં આપણો પ્રશ્ન નંબર 6 અને 7 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.